જય માતાજી। આજે હું આવી છું સાપડમાં મહાકાલી માના પવિત્ર ધામ। મેં માતાજીના દર્શન કર્યા અને પછી મહારાજ સાથે વાત કરી। આ મંદિર 700 વર્ષ જૂનું છે। મંદિરનો ઇતિહાસ એવો છે કે ઈડરના મહારાજા રાવ રાયમલની સંતાન હતા। રાજાએ પોતાનું વાંઝિયાપણું દૂર કરવા માટે સ્થાનિક સંતો મહંતોનું જાહેર સંમેલન રાખ્યું હતું, જેમાં સાપડ ધામના જે તે સમયના પૂજારીએ મહારાજા રાયમલને વાંઝિયાપણું દૂર કરવા માટે મહાકાળી માતાજીનું મહત્વ સમજાવ્યું હતું। બાદમાં રાજાના પત્ની ગર્ભવતી થયા અને તેમને 6 આંગળીઓવાળા સંતાનની પ્રાપ્તિ થઈ। ત્યારે રાજાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને આજે મેં માતાજીના પરચાનું એક આવું જ ઉદાહરણ લાઈવ જોયું। એક બહેન આવ્યા હતા પોતાના બાળકોની માનતા માટે। તેમને 1 નહીં 2 નહીં પણ એમને 3 સંતાનો થયા હતા। અહીં માતાજીના પરચા હાલ પણ હાજરા હજુર છે। તેમાંનો એક પરચો એટલે લીલા થયેલા આ વાસ। એ સમયે માતાજીના વરખડીના વૃક્ષ પાસે વાસની ભારીઓ લઈને થોરી લોકો આવ્યા હતા અને ધાર્મિક સ્થળ જોઈને રાત્રે રોકાણ કર્યું। તે જોઈને ગામના લોકોએ તેમને અહીં માતાજીનું સ્થાન છે તેવું કહ્યું અને થોડે દૂર પડાવ નાખવા આજીજી કરી, પરંતુ હઠીલા થોરી લોકોએ ગામજનોની વાત માની નહીં અને જવાબ આપ્યો કે ગામડે ગામડે આવા માતાજી હોય છે, ચમત્કાર વિના નહીં માનીએ। એ આમ થોરી લોકો ત્યાં રાત રોકાયા। સવારે જાગીને જોયું તો તેમના ઉભા કરેલા સૂકાવાસની બારીઓ લીલી થઈ ગઈ હતી અને પાન ફૂટ્યા હતા। તેમણે પોતાની ભૂલ સમજાઈ, તેમણે માતાજીની માફી માંગી અને ત્યાંથી વિદાય લીધી। મોટાભાગના મહાકાલી માતાના મંદિરોમાં માતાજીની પ્રતિમાનું સ્વરૂપ ગુસ્સામાં હોય છે, જ્યારે અહીં માતાજીનો ચહેરો શાંત અને પ્રભાવશાળી છે। અહીં જે પણ સાચી શ્રદ્ધા સાથે માનતા માને છે તેની ઈચ્છા અને માનતા ચોક્કસ પૂરી થાય છે। અહીં સુખડીનો પ્રસાદ પણ મળે છે અને 10 રૂપિયાની ટિકિટ લઈને તમે રામાયણની વાર્તા પણ જોઈ શકો છો। નાના બાળકો માટે તો આ એક બહુ જોરદાર એક્સપિરિયન્સ રહેશે। અહીં મહાકાલી માતાજીના મંદિર સિવાય મહાદેવનું મંદિર આવેલ છે, તેમજ ખોડિયાર માતાનું મંદિર, હનુમાન દાદાનું મંદિર તેમજ કાલભૈરવ દાદાનું મંદિર આવેલ છે। આ સ્થાન માત્ર મંદિર નથી, એક એવો અનુભવ છે જ્યાં ભક્તિ પણ મળે છે અને શાંતિ પણ। જે માને છે એને જોયું છે અને અનુભવ્યું છે કે માં મહાકાળી હંમેશા સાથ આપે છે। જો તમને આ વિડીયો ગમે હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયો શેર કરી દો અને બીજા આવા ધાર્મિક વિડીયો જોવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી મહાકાલીમાં લખી દેજો।